માણસે મળતા મળતા વાતો કહી છે. 52 વર્ષની ઉંમરના એક આઈપીએસ ઓફિસરે પોતાની સુસાઇડ નોટમાં આ બધી વાતો કરી છે. વાય પૂરણકુમાર એમનું નામ છે. એવું કહેવાય છે કે માણસ જ્યારે મળતો હોય ને ત્યારે તો ખોટું ન જ બોલે, કે જ્યારે સુસાઇડ નોટ એમણે લખી, પોતાની જાતને રિવોલ્વરથી એમણે ગોળી મારી, ત્યારે એમની માનસિક સ્થિતિ શું રહી હશે, કેટલી ગુંગળામણી અનુભવતા હશે. આ સૂચવે છે કે તમારી શૈક્ષણિક લાયકાતો ગમે એટલી ઊંચી હોય, તમે વ્યાવસાયિક ધોરણે ગમે એટલા સક્ષમ હો, તમે આર્થિક રીતે ગમે એટલા સદ્ધર હો, પણ જ્ઞાતિ એક એવી ઓળખ અકસ્માતે તમને મળેલી છે જે ઓળખ તમારું જીવન નક્કી કરશે, તમારું મૃત્યુ નક્કી કરશે. આપણી બ્યુરોક્રેસી આટલી કુંઠિત કેમ છે કે યુપીએસસી જેવી આ પરીક્ષા મારફતે જે લોકો પસંદગી પામીને આઈએએસ આઈપીએસ જેવી સેવાઓમાં જોડાય છે, એ કોઈ એવા હોશિયાર અને નૈતિક રીતે સારા માણસો હોતા જ નથી. ઘણી વખત તો સાવ ડોબાઓ પાસ થઈને જાય છે. કોઈ લાયકાત ન હોય, નૈતિકતાના નામે જે બિલકુલ શૂન્ય હોય, એવા લોકો, રાદર એવા જ વધુ લોકો સિલેક્ટ થઈને જતા હોય છે. આમને બહુ હોશિયાર અને સારા માણસ ન માનો. આ કોઈ ઈમાનદાર પ્રામાણિક વ્યક્તિઓ નથી. આ લુચ્ચા વ્યવસ્થામાં રહેલા છિંડાના લાભ મેળવનારા વ્યક્તિઓ છે. આપણી બ્યુરોક્રેસી આવી જ છે. આપણે આવા કેમ છીએ? આટલા પછાત કેમ છીએ? આટલા કુંઠિત કેમ છીએ? જાતિ જેટલા વાહિયાત ખ્યાલને હજુ આપણે કેમ પોષીએ છીએ? વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા જેવા અવૈજ્ઞાનિક, ક્રૂર, જંગલી, હેવાનિયતથી ભરેલા ખ્યાલને આપણે છોડતા કેમ નથી? આ વર્ણ અને જાતિના નામ પર હજુ કેટલા જાન જશે? કેટલા લોકોએ પોતાનું જીવન ટૂંકાવવાનું આવશે? કેટલા લોકોએ આત્મહત્યા કરવાની આવશે? શું આપણી અંદર સંપૂર્ણપણે માણસાઈ મરી પરવારી છે? અકસ્માતથી જ તમને જ્ઞાતિની ઓળખ મળી છે. આ તમારી કોઈ જ સિદ્ધિ નથી. તમને જેવું લાગતું હોય કે ચોક્કસ એક પરિવારમાં તમે જન્મ્યા, એનાથી તમને આ જ્ઞાતિની ઓળખ મળી, આ જન્મ લેવો એ તમારી કોઈક સિદ્ધિ છે, તો સ્વીકારો કે તમે માનસિક રોગી છો. કોઈક ફિઝિશિયનને બતાવો, આ રોગ છે, એની દવા કરાવો. લોકોના જીવ આમ ન જવા જોઈએ.